નૃત્ય વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના અધ્યક્ષ ડૉક્ટર સ્મૃતિ વાઘેલાએ જણાવ્યું હતું કે વિભાગ દ્વારા 3M ઇન ભારતનાટ્યમ મુવમેન્ટ માઇન્ડ એન્ડ મિનિંગ ડિકોડિંગ ધ સાયન્સ સ્ટ્રક્ચર એન્ડ ઇન્ટેલિજન્સ ઓફ અ ક્લાસિકલ આર્ટ્સ ફોર્મ પર લેક્ચર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેઓ પ્રખ્યાત લેખક તથા શોધકર્તા શ્રી રામકૃષ્ણ મણિ દ્વારા કરવામાં આવ્યું હતું અને સાથે પ્રાયોગિક પક્ષ ગિરિજા નાયરના નૃત્યકારો દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને રિસર્ચનું માર્ગદર્શન મળે અને તેમના જ્ઞાનમાં વધારો થાય. દર વર્ષે આવા જુદા જુદા સ્કોલરો દ્વારા વિદ્યાર્થીઓને લાભાન્વિત કરવામાં આવે અને કાર્યક્રમ દરમિયાન નૃત્ય પ્રસ્તુતિ કરનાર તમામ કલાકારોની રજૂઆતોને દર્શકો તરફથી વિશેષ પ્રશંસા મળી. વિભાગના વિદ્યાર્થીઓ પણ ડેમોન્સ્ટ્રેશનમાં રસપૂર્વક જોડાયા. આયોજનને સફળ બનાવવા માટે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસાર સાહેબ તથા નૃત્ય વિભાગના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓનો અમૂલ્ય સહકાર પ્રાપ્ત થયો હતો. આજે નૃત્ય વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ MS યુનિવર્સિટીમાં એક અલગ અને અલાયદું કહી શકાય એવું એક વક્તવ્ય એટલે કે લેક્ચર ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવ્યું છે, જે USA બેઝડ એક સ્કોલર છે, ઓથર છે અને એન્ટરપ્રિનર છે, શ્રી રામકૃષ્ણ મનીજી, એમના દ્વારા રાખવામાં આવ્યું છે. એમને જે કન્સેપ્ટ છે એ છે 3M ઓફ ભરતનાટ્યમ. એની અંદર એનો મીનિંગ, મૂવમેન્ટ અને માઇન્ડ કઈ રીતે કામ કરે છે એના પર એમણે બહુ જ સુંદર પ્રસ્તુતિ કરી છે, જેમાં પ્રેક્ટિકલ એરિયા જે પ્રાયોગિક પક્ષ છે એને રાખવા માટે ગિરિજા નાયરજીના ડિસાઇપલ્સ એમની સાથે આવ્યા છે. અને આ સિવાય એમણે નયનાજી જે આવ્યા છે તેમણે એક એપ છે જે એમણે લોન્ચ કરી છે તેના વિશે પણ ખૂબ વિસ્તારપૂર્વક માહિતી આપી છે, જે ડાન્સર્સ માટે ખૂબ ઉપયોગી છે. અને આ આખું જ લેક્ચર ડેમોન્સ્ટ્રેશન એ વિદ્યાર્થીઓને એક નવા પર્સપેક્ટિવ સાથે જાણવા મળે એવું રહ્યું છે. ડૉક્ટર સ્મૃતિ વાઘેલા, હેડ ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ.